નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। વિપક્ષના નેતા બન્યા બાદ રાહુલ ગાંધી પહેલીવાર ગુજરાતની મુલાકાતે આવ્યા હતા। આના અગાઉ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ ગુજરાતમાં ભાજપને હરાવવાનો પડકાર ફેંક્યો હતો, જેના બાદમાં રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત એ સંકેત આપે છે કે તેમને 2027ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે। પરંતુ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતને લઈને રાજકારણ ભારે ગરમાયું છે। ભાજપ નેતાએ કર્યા છે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો, તો આની સાથે જ ગુજરાતની રાહુલ ગાંધીની મુલાકાતને મીડિયામાં ચમકવાનો સ્ટન્ટ ગણાવ્યો છે। જી હા, રિપોર્ટ એવા મળી રહ્યા છે કે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પર નિશાન સાધ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી માત્ર ગુજરાતને બદનામ કરવાના ઈરાદાથી અહીંયા આવ્યા છે। જ્યારે ગુજરાતની જરૂર હતી ત્યારે તેઓ કેમ ન આવ્યા? મોરબી બ્રિજ દુર્ઘટના, હરની બોટકાંડ દુર્ઘટના, તક્ષશિલા અગ્નિકાંડ, આ બધી વખતે રાહુલ ગાંધી કેમ ન આવ્યા? કોરોનાના સમયે કે ગુજરાતમાં પૂર આવ્યું ત્યારે રાહુલ ગાંધી કેમ ન હતા આવ્યા? તો બીજી તરફ દિલીપ સંઘાણીએ પણ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે રાહુલ ગાંધીની માનસિકતા દેશ વિરોધી છે। રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુત્વ વિરોધી નિવેદન આપ્યું છે। રાહુલ ગાંધીએ સંસદમાં જે નિવેદન આપ્યું છે તે નિવેદન જો તેમને બહાર ક્યાંક આપ્યું હોત તો ફરિયાદ થઈ હોત। તેઓ બસ મીડિયામાં ચમકવા માટે ગુજરાત આવ્યા છે। તો આ સિવાય ઋષિકેશ પટેલે પણ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતને રાજનીતિથી પ્રેરિત ગણાવી છે। તેમણે કહ્યું છે કે કોંગ્રેસ અને રાહુલ ગાંધી એ રાજનીતિ કરે છે, અમે વિકાસ કરીએ છીએ। તેમણે રાહુલ ગાંધીના એક નિવેદનમાં બોલાયેલા શબ્દો રામ મંદિરનું ઇનોગ્રેશન તેને લઈને ટીકા કરતા કહ્યું કે રાહુલ ગાંધીને એ પણ નથી ખબર કે મંદિરનું ઇનોગ્રેશન ન હતું, પ્રાણ પ્રતિષ્ઠા હતી। તમે જણાવી દઈએ કે શનિવારે રાહુલ ગાંધી ગુજરાતમાં થયેલી વિવિધ દુર્ઘટનાના પીડિતોને પણ મળ્યા હતા। તેઓ રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ, તક્ષશિલા અગ્નિકાંડ, મોરબી પુલ કાંડ, વડોદરા હરણીકાંડના પીડિતો અને તેમના પરિવારજનોને પણ મળ્યા હતા। તેમજ અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે ગુજરાત કોંગ્રેસના કાર્યકરોને સંબોધિત કર્યા હતા। રાહુલ ગાંધીનું સ્વાગત કરવા માટે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી અને ગેનીબેન ઠાકોર જેવા નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યાલયમાં સંબોધન કરતા જણાવ્યું કે આપણે જે રીતે ભાજપને અયોધ્યામાં હરાવી છે તે રીતે ગુજરાતમાં પણ હરાવીશું। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।